કેમ તો બહુ ટાઈમ પછી આપણે વિડીયો બનાવી રહ્યા છે. આ ઘણી ગાડીમાં ઘણા વ્હીકલમાં તમે જોયું હશે કે ઓઇલ લીકેજ હોય છે. જો આમાં કિકમાંથી બી લીકેજ છે. એના પછી આ આપણે ઓઇલ ફિલ્ટર આવે છે એમાં બી લીકેજ છે. ઉપરની સાઈડ બી લીકેજ છે. તો આપણે 3 વસ્તુ ખોલીને વસ્તુ ચેન્જ કરીએ. ઓઇલ સીલ, રિંગ અને ઓઇલ ગેજ. જેની અંદર આટા નથી. 8 નંબરની ટી લઈ લઈએ છીએ. 3 નંબરના બોલ્ટ ખોલી દઈએ છીએ. આવી રીતે પહેલાં 3 બે આટા ઢીલા કરી દઈએ. ઓઇલ નકળ છે નીચે તગારી મૂકી દેવી પહેલાથી. આપણે ઓઇલ ફિલ્ટર બી ચેન્જ કરી દઈએ. ઓઇલ બદલવાનું જ છે અને રિંગ આવે છે એ ચેન્જ કરીએ છીએ. અને અંદર આટા નથી ટાઈટ કરીને થાક્યા એટલે આ વસ્તુથી આપણે ચેન્જ કરી દઈએ. ઓઇલ ગેજ 2 વસ્તુ આપણે પ્રોપર થઈ ગઈ. 2 વસ્તુ ચેન્જ કરવાની છે. એના પછી કિક ખોલ લેવું છે. 12 નંબરનું રિંગ પાનું યા ફિક્સ પાનું લઈ લેવું છે. એથી ખોલ દેવું છે. આવી રીતે કિક બહાર આવી જશે. એના પછી અંદર ઓછીલ આવે છે. નાનું ટેસ્ટર લઈ લેવું છે કોઈ બી આપણે સપોર્ટથી આવી રીતે બહાર કરી લેવું છે. હંમેશા ધ્યાન રાખવાનું છે જાડું ડિસ્પ્લે લઈને બેસીશું તો પાર્ટ્સ ઉપર ડેમેજ થશે સાઈડમાં. બરાબર આની ઓલસીલ છે. આપણે આ 3 જગ્યાએ ક્લીન કરી દઈએ છીએ. નવી વસ્તુ એડ કરી દઈએ છીએ. બરાબર તો આપણે સૌથી પહેલાં છે ને આપણે હોલસેલ એને પાર્ટ્સ નાખતા પહેલાં શું હજી ડસ્ટ જમેલી છે ઓઇલવાળું એને ક્લીન કરી દઈએ. જેથી શું નવું પાર્ટ્સ લગાવે તો ખરાબ ના રહે. બરાબર એના માટે આપણે થોડું ક્લીન કરી દઈએ. વિડીયોમાં બને રહો. થોડું નાખી દઈએ છીએ. પછી પીછી વાળે એને ક્લીન કરી દઈએ છીએ. જો આપણે હવે ક્લીન કરી દીધું છે. જોઈ શકો છો કેટલું ક્લીન દેખાય છે. આ બાજુ બી ચેક કરો. ઓઇલ ફિલ્ટર બાજુ ઉપરની કેપ બાજુ ક્લીન કરી દીધું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ નાખતા રહીએ છીએ. સૌથી પહેલાં આપણે કિકની હોલસેલ લઈ લઈએ છીએ. નવી હોલસેલ છે કિકની ને આની જૂની હોલસેલ છે. હવે નવી હોલસેલ મેં લઈ લીધી હાથમાં. થોડું ઓઇલ લગાવી દઈએ જેથી શું હોય પ્રોપર રીતે એને બેસી જાય. હોલસેલ ખરાબ ના થાય. થોડું સાફ ઉપર બી લગાવી દઈએ. આવી રીતે ઇઝી બેસી જાય. ભલે બેસી જાય એની ઉપર એક જૂની હોલસેલ લે જેથી શું હોય નવી હોલસેલ ડેમેજ ના થાય. એને લાગ વળતો આવી રીતે પાછળથી ધીરે ધીરે પક્કો મારતો જાય. આપણે લીધું છે નવું ઓઇલ ફિલ્ટર. આ એનું જૂનું ઓઇલ ફિલ્ટર છે. એને કન્ડિશન જોઈ શકો છો. બરાબર આ સ્પ્રિંગવાળો ભાગ હંમેશા બહારની સાઈડ રાખવાનો. આ રિંગવાળો ભાગ હંમેશા અંદર રાખવાનો. હવે રિંગ નવી લગાવી દીધી છે. બરાબર હવે આપણે એને ફિટ કરીએ છીએ. આપણે આ છે જૂનો ઓઇલ ગેજ ને આ છે નવો. તો એની અંદર આપણે રિંગ લગાવી દઈએ છીએ કેમ કે નવામાં રિંગ નથી આવતી. ઓરિજિનલ બજાજનો જ છે આપણી જોડે. જોઈ લો તમે. બરાબર અભી હાલ મેં એને ઓપન કર્યો છે. રિંગ લગાવી દઈએ છીએ. આપણે નવો ગેજ લઈ લીધો છે. આપણે ઓઇલ નાખવાનું બાકી છે તો તમને જસ્ટ બતાવવા માટે. ઓઇલ મારા જોડે પડ્યું નથી બજાજનું લઈને આવો એટલે આપણે નાખી દઈશું. બરાબર આ લગાવી દીધું ને આપણે આનો જૂનો ગેજ છે. બરાબર એટલે અત્યારે આને મેં ઢીલો જ રાખ્યું છે. બરાબર જોઈ લો હવે પહેલાંની કન્ડિશન ને અત્યારની કન્ડિશન.